અને આજે અમે પહોંચી ગયા છે ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા। અત્યારે આપણે પહોંચી ગયા છે શનિદેવ ટેમ્પલે, જો કે આપણા હનુમાન દાદાની બહુ મસ્ત પ્રતિમા એટલે કે મૂર્તિ છે। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ, હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર। તો ફરી એકવાર આવી ગયો છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને। અને આજે અમે પહોંચી ગયા છે ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા। અને આજે મંગળવાર પણ છે એટલે અમારો આજે શુભ દિવસ છે, તો ચાલીએ અને હનુમાન દાદાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ। તો ચલો બધા તૈયાર થઈ ગયા છે, નાઈ ધોઈને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। ચાલો સીધા જઈએ આપણે દાદાના દર્શન કરવા। અને આપણી સામે જ છે આપણા હનુમાનજી મહારાજ, તમે જોઈ શકો છો ને એનું વ્યૂ સવારનું બહુ મસ્ત છે। ચલો આપણે બધા ભાઈઓ રેડી થઈ ગયા છે અહીંયા, અને બીજા બે ત્રણ ભાઈઓ છે એ લોકો નીચે છે, તો જઈએ અને દર્શન કરીએ અને તમને પણ કરાવીએ। તો ચાલો। તો ફેમિલી, સવાર સવારનું અહીંનું વ્યૂ કઈ અલગ જ છે, આમ સુકૂન ફીલ થાય છે એવો વ્યૂ છે, તમે જોઈ શકો છો આપણા ભાઈબંધો અને અહીંનું વ્યૂ। ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, અને તમને દર્શન પણ કરાય એવા ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન। અને અમે લોકો પણ ગયા ને, અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા। અને તમે અહીંયા આવેલા છે કે નહીં, અને કોણ કોણ આવેલું છે થોડુંક કમેન્ટમાં જણાવી દેજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો। ચાલો જઈએ। તો હવે અત્યારે અહીં ચાનું પણ ચાલુ છે, ચા અને કેન્ટીન પણ છે, અને ભોજનાલય પણ છે। તમે બપોરના સમયે આવો તમને ભોજન પણ મળશે, પ્રસાદી પણ મળશે। પેલા અમારે તો સવાર છે અત્યારે, પેલા અમારે ચા પીવાની સવારની દર્શન કરી લીધા બહુ મસ્ત મજાના। ચલો ચા પીએ અને દિવસની શરૂઆત કરીએ, ચાલો। તો ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છે આ નાનકડી બજાર છે ત્યાં ફરવા માટે। જોઈ લો અહીંયા આપણા ભાઈબંધો સાથે। ચાલો મિત્રો, બધી પેલા દુકાને જાય, દુકાને આગળ ઠંડુ બંડુ પીએ, પછી આગળ ક્યાં જાય કે ખબર નહીં, પછી નહીં આવી જતો। અહીંથી આપણે જવાનું છે સ્વામીના ગઢરા, એટલે જમી બમી પ્રસાદી લઈ બપોરનું ને પછી આપણે નીકળવાનું છે આગળ। પેલા દુકાને આવી ગયા છે ઠંડુ પીવા માટે, તો ચાલો કન્ટિન્યુ રહેજો એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો। અત્યારે તડકો નીકળી ગયો છે એટલે કે બપોર થઈ ગયું છે, અત્યારે જ અમે છે, તમને ખબર જ છે, હનુમાનજી મહારાજના મંદિરે। અને અત્યારે જવાનું છે આપણે પ્રસાદી લેવા માટે, અને પ્રસાદીની તમે લાઈન જોઈ શકો છો કેટલી છે। તો ચલો હવે પેલા લાઈનમાં ઊભી અને પ્રસાદી લઈ લઈએ હનુમાનજી મહારાજની, અને પછી અહીંથી આપણે આગળ જવાનું છે। એ ક્યાં જવાનું છે કે આઈડિયા નથી, તો કન્ટિન્યુ લેજો, પેલા પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે આગળ જઈએ। ચાલો ફેમિલી, આપણે પ્રસાદી લઈ લઈએ। તમે જોઈ શકો છો બધા મિત્રો બેસી ગયા છે પ્રસાદી લેવા। અને પ્રસાદીમાં છે રોટલી, ગુંદી, ભાત અને શાક અને દાળ। A few moments later.
તો ગાઈસ આપણે ભૂરખિયા હનુમાન દાદાના દર્શન કરીને અત્યારે નીકળી ગયા છે સ્વામીના ગઢડા જવા માટે. જોઈ લો તમે બધા મિત્રો, ફૂલ એન્જોયમાં, ફૂલ મોજ ગરબા કરતા છે. ચાલો ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે સ્વામીના ગઢડા એટલે કે સ્વામિનારાયણ મંદિરે. તમે મારી સામે જોઈ શકો છો, બહુ મસ્ત અને સો બ્યુટીફુલ મંદિર છે. જો ચાલો જઈએ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો ચાલો. હા ભાઈ, પેલા દર્શન કરવા ભાઈ, પછી ખરીદી. હા ભાઈ. તો મિત્રો શું મંદિર છે, મંદિર એટલું મોટું ને એટલું વિશાળ છે ને કે તમે વાત પૂછો. જોઈ લો, અને મંદિર તો મેન સામે છે. તો ફેમિલી આપણે અંદર તો આવી ગયા છીએ અને આપણા સ્વામી છે સ્વામિનારાયણ ભગવાન, અને સામે છે આ બાજુ મંદિર તમે જોઈ શકો છો. પણ અત્યારે મંદિર બંધ છે કેમ કે અમે વહેલા આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 2 અને મંદિર ખુલવાનો સમય છે 4. તો 4 વાગ્યા લગીને વેટ કરી શકાય એવું તો નથી કેમ કે અમારે અહીંથી જવાનું છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા, કસ્તપંચમ દેવના દર્શન કરવા. અમારું મેન સ્થળ એ છે એટલે અમારે ત્યાં જવાનું છે. તો ચાલો હવે બારોબારથી દર્શન કરી દીધા અને તમને પણ કરાવી દઉં, જોઈ લ્યો. ચલો ભાઈ નીકળી અહીંથી આપણે સારંગપુર જવા માટે. અને હા, એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો, રાતનો સીન અને રાતનો વ્યૂ બહુ મસ્ત આવે છે અહીંયા, એવું જોવામાં આવ્યું છે અમને. તો ચાલો હવે મિસ કરી નાખ્યું આપણે તો, કેમ કે અત્યારે તો 2 વાગ્યા છે ને હવે અમારે નીકળવાનું છે અહીંથી. અત્યારે અહીંનું વ્યૂ બહુ મસ્ત છે એટલે આપણે 5-10 કિલો ફોટા પાડી લીધા છે આ બધી ભાઈઓના. તો બધી ફોટા પાડીને બધી જાય છે હવે, કેમ કે એ લોકોનું કામ થઈ ગયું ને એટલે બધી હાલવા માંડ્યા. તો ચાલો જઈએ હવે મંદિરના દર્શન બારોબારથી કરી નાખ્યા. નેક્સ્ટ ટાઈમ આવશું તો મંદિરની અંદર વિડીયો શૂટ કરશું, પણ મારા ખ્યાલથી તો મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નથી એટલે દર્શન તો બારોબારથી કરી લીધા. ચાલો ફેમિલી, અત્યારે આપણે મંદિરની બારોબાર આવી ગયા છે અને તડકો બહુ જ છે, તમે જોઈ શકો છો આજુબાજુ. તો આવી ગયા છે ક્યાં મહેશુરભાઈ? લીંબુ શરબત તો મિત્રો કેમ કે તડકો બહુ છે ને, વાત પૂછો, થોડીક એનર્જી લઈ લઈએ. ભાઈ બનાવે છે લીંબુ શરબત ને પી નાખ્યા ફટાફટ. ભાઈનો ગળું બેસી ગયું છે રાડ પાડીને મેરાની અંદર. ચાલો હવે ભાઈ લીંબુ શરબત જોઈ બનાવે જ છે, બરફ ડાલ કે ચલો પી લઈએ અને પછી એક નંબર. 1 hour later. ફેમિલી આખી યાત્રામાં અમારી ગાડીને કાંઈ પાણીની તરસ લાગી હતી નહીં, પણ અત્યારે ઊભી રહી ગઈ છે પાણી પીવા માટે. ચલો આપણી ગાડીને પણ પાણી પીરાવી દઈએ, એટલે કે ગેસ પુરાવી લઈએ. અમે લોકો પણ પાણી પી લઈએ કેમ કે તડકો બહુ જ છે. અને અહીં છે પાણીનું પરબ, તમે જોઈ શકો છો. એમાં પણ ઠંડુ પાણી આવે છે તો બહુ મજા આવે છે અમે લોકોને પીવાની. ચાલો જઈએ અને પાણી પીએ. અત્યારે આપણે પહોંચી ગયા છે ક્યાં ખબર તમને? તમે ખુદ જોઈ લો. અત્યારે આપણે પહોંચી ગયા છે શનિદેવ ટેમ્પલે. જો કે આપણે હનુમાન દાદાની બહુ મસ્ત પ્રતિમા એટલે કે મૂર્તિ છે અને આપણે બાજુમાં આ બાજુ છે શનિદેવ. તો ચાલો આપણે શનિદેવના બી દર્શન કરવાના છે અને આપણા હનુમાન દાદાની મૂર્તિ છે એના બી બાજુમાંથી દર્શન કરવાના છે. જવાના તો સારંગપુર પર આવી ગયા આપણે અહીંયા. હવે ચાલો પેલા દર્શન કરીએ પછી આપણે આગળની વાત કરીએ. અને આપણા આ ભાઈ જો અહીંયા ઊભા છે અને આ બીજા ભાઈ આવ્યા છે અને આટલા બધા ફેમિલી મેમ્બર છે, એ લોકો જાય છે દર્શન કરવા. ચાલો હું પણ જાઉં દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવું. તો કન્ટિન્યુ રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય હનુમાન દાદા લખી નાખજો. તો ચાલો ફેમિલી, આપણે શનિદેવને ચરવા માટે તેલ લઈ લીધું છે, તમે જોઈ શકો છો બધા ભાઈઓએ. તો ચાલો આપણે શનિદેવને પહેલા આપણે તેલ ચરાવીએ. શનિદેવના અને આપણા હનુમાનજી મહારાજના બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. તમે વાત પૂછોમાં શાંતિથી દર્શન થઈ ગયા છે, કેમ કે અત્યારે કોઈ પબ્લિક જાય નથી એટલે તો દર્શન કરી લીધા અને બધા ભાઈઓએ તેલ પણ ચલાવી લીધું છે. અને હવે જવાનું સામે મંદિર છે એના દર્શન કરવા. ચાલો ફેમિલી, આપણે અહીંયા હનુમાન દાદાના મૂર્તિએ 2-3 કિલો ફોટા પાડી લીધા છે. જ્યાં ભાઈઓ ઊભો થવાનું નામ લેતા નથી, કેમ કે અહીંયા ફોટા મસ્ત આવે છે એટલે. તો ચાલો હવે જઈએ આગળ અને આગળ મંદિરના દર્શન કરીએ. અને અમારે અહીંથી નીકળવાનું પણ છે, કેમ કે સાંજ પડી જાય એટલે. ચાલો જઈએ અને રાંદલમાના પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો ચાલો, જય રાંદલમા. મિત્રો, તમે શનિદેવે આવો તો આપણે આ ડંકો છે એ વગાડવાનું નહીં ભૂલતા, એટલે કે ડંકો વગાડવાનું નહીં ભૂલતા. હું પણ વગાડી દઉં. જય મહાદેવ. A few moments later. તો ફેમિલી, અત્યારે આપણે શનિદેવના મંદિરથી નીકળી ગયા છે અને આગળ કંઈક મંદિર આવેલું છે, ત્યાં આપણે આવ્યા છે. એ પણ પહેલી વાર. ને અંદર શું છે શું નહીં એ કંઈ ખબર નહીં, પણ મોટું બધી વિશાળ પાર્ક છે, તમે જોઈ શકો છો. તો પાર્કમાં આપણે જવાનું છે અને ફરવાનું છે. અંદર શું છે તો મને પણ ખબર નથી.
અને મિત્રો તમે જોઈ શકો છો આ ગાર્ડન એટલું મોટું છે ને કે તમે વાત પૂછો માં. આ જો આખો દિવસ ઓછો થાય ફરી ફરીને. તમે જોઈ શકો છો મિત્રો મારી પાસે હજી બળદગાડું છે, તમને રિયલ લાગતું હશે પણ રિયલ નથી, રિયલિસ્ટિક જ લાગે છે. મેં પણ પહેલી વાર જોઈને મને એવું લાગ્યું કે રિયલ છે, પછી બાજુમાં ગયો ને પછી ખબર પડી. ચાલો ફેમિલી ગાર્ડન બાર્ડન ફરીને અત્યારે આપણે નીકળી ગયા છે. તો આજનો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ, કેમ કે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો હશે એટલે. તો ચલો તમને મળીએ પાછા આવા નવા વ્લોગમાં. તો બાય, લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો પહેલાં તો. જય શ્રી રામ, બાય બાય.